સુરતના કાપોદ્રામાં તાપી કિનારે પાણીમાંથી ગત શનિવારે સવારે યુવતીની લાશ મળતા તેની સાથે કંઈ અજુગતું બન્યું હોવાની આશંકાને પગલે પરિવારજનોને અને સમાજના આગેવાનોને રવિવારે તેની અર્થી લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. યુવતીનો આપઘાત પાછળનું કારણ તેને વારંવાર સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું હતું, જેથી તેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. સુરતના કાપોદ્રામાં તાપી કિનારે પાણીમાંથી ગત શનિવારે સવારે યુવતીની લાશ મળતા તેની સાથે કંઈક અજુગતું બન્યું હોવાની આશંકાને પગલે પરિવારજનો અને સમાજના આગેવાનો રવિવારે તેની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. યુવતીનું આપઘાત પાછળનું કારણ તેને વારંવાર સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું હતું, જેથી તેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરિવારની ફરિયાદના આધારે બેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જો કે આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ પરિવાર સાથે સમાજ દ્વારા કરવામાં આવી રહી છે, જેને પગલે રેલી પણ કાઢવામાં આવી હતી અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. પોલીસે મૃતકના પરિવારને ફરિયાદને લઈ આરોપી કાનો બુધા પરમાર અને તેની મદદ કરનાર રોહિત જગદીશ ગુમડિયાની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કોનાઓએ મોબાઈલમાંથી કેટલીક વિગતો ડિલીટ કરી નાખી હતી. આથી પોલીસે તેમનો મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે. વધુમાં કાનો પરમાર પરણિત છે અને તેને 2 સંતાનો પર છે. આરોપીના લગ્ન થઈ ગયા હોવા છતાં 20 વર્ષની યુવતીને છેલ્લા 6 મહિનાથી ડરાવી ધમકાવી આડા સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આરોપીએ યુવતી પર બળાત્કાર કર્યો હતો, જ્યારે આરોપીને તેના મિત્ર રોહિતે મદદગારી કરી હતી. આથી પોલીસે તેને પણ આરોપી બનાવી દીધો હતો. બંને આરોપીઓ પ્રાઇવેટમાં સફાઈનું કામ કરે છે. પોલીસને શંકા છે કે આરોપી કાનાના મોબાઈલમાં યુવતીના કેટલાક એવા ફોટો હોઈ શકે છે જેના ઉપયોગથી તે યુવતીને બ્લેકમેલ કરી ધમકાવતો હશે. FSLની મદદથી કાનાની કરતૂતો બહાર આવી જશે. રવિવારે યુવતીની નનામી પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકે લઈને આવ્યા હતા અને 25થી કેમેરા ચેક કર્યા હતા, જે તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે યુવતીએ આપઘાત કર્યો છે, પણ કયા કારણથી કર્યો છે તે જાણી શકાયું ન હતું. હાલ યુવતીના પરિવારે કાના અને તેના મિત્ર સામે ફરિયાદ કરતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી બંને આરોપીઓને ધરપકડ કરી હતી. આ મામલે યુવતીના પરિવારજનો અને સમાજ દ્વારા આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. યુવતીના પિતાએ જણાવ્યું કે અનિતાને ન્યાય આપો અને આરોપીને ફાંસીની સજા આપો. જ્યારે સવારે હું ઉઠ્યો ત્યારે મારી દીકરીની લાશ મારા હાથમાં આવી હતી. કેટલી હદે સુધી હું હેરાન એને કરવામાં આવી હશે કે તેને મરવા માટે મજબૂર કરવામાં આવી હતી. ફરિયાદ નોંધીને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તે બદલ કાપોદ્રા પોલીસનો આભાર અને મારી દીકરીને ન્યાય આપવા માટે આરોપીને ફાંસીની સજા કરવામાં આવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. હું અરવિંદભાઈ ભુરાભાઈ વાળોદરા અને મારી છોકરીનું નામ અનિતાબેન અરવિંદભાઈ વાળોદરા. તારીખ 9 સવારે 6 વાગે મને ખબર પડી એટલે સીધી લાશ જ મારા હાથમાં આવી છે. બાકી આરોપી તો જાત ધમકીને છોકરાને મારવાની ધમકી ઉપરથી છોકરીને ઉપાડી ગયેલા છે. એ માટે બધા આવ્યા, એ માટે ખૂબ ખૂબ આભાર અને બધાને હું પ્રાર્થના કરું છું કે મને જલ્દીથી જલ્દી ન્યાય અપાવો મારી દીકરી માટે. આજે મારી દીકરી માટે થયું છે, કાલે તમારી દીકરી માટે બી આ થશે જો મને ન્યાય નહીં મળે તો. કેમ કે આવા આરોપીઓ હરતા ફરતા જ હોય છે, એ લોકોને વાર નથી લાગતી છૂટવામાં તે અને આ કાયદાસર કામ કરતા છે. એટલે બધાનો આભાર હું માનું છું કે મારી દીકરીના તમે મોતમાં સામેલ થયા. ખૂબ ખૂબ સૌનો આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.